બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ, જય સ્વામી નારાયણ. તો આની પહેલાં આપણે એક લેક્ચર લીધો હતો, જે લેક્ચરનું નામ છે ધ્યેય હતો. મને આશા છે કે તમે બધાએ અહીંયા રૂબરૂ આવ્યા અને જે રૂબરૂ નહોતા આવ્યા તેમને યુટ્યુબમાં પણ જોયો હશે. તો આજનો લેક્ચર આપણો સેમિનાર, ખાસ તો લેક્ચર તો આમ તો ભણાવીને એને લેક્ચર કહેવાય, પણ સેમિનારમાં આપણે ઉપસ્થિત થયા છીએ તો સૌ નાનકડા અમથા અને આમ ભગવાનના કહેવાય ને અવતારો જ ન કહેવાય પણ ભગવાનના અંશો. તો બધા તમે અહીંયા આવ્યા છો તો કંઈક નવી બાબતો શીખીને જાઓ એવી આશા સાથે આપણે શરૂઆત કરવી છે આજનું મોટિવેશન સેમિનાર. વિષયનું નામ છે આત્મવિશ્વાસ. આપણને એમ લાગે કે આત્મવિશ્વાસ એટલે શું? ધ્યેય મેં નક્કી કરી નાખ્યો. ગયા સેમિનારમાં આપણે જોયું હતું કે ધ્યેય કેટલા પ્રકારના આવે, કઈ રીતના આપણે ધ્યેયને હાંસલ કરી શકીએ, કેવી મહેનત કરવી. પણ હવે આ આત્મવિશ્વાસ શું છે? તો પહેલું જ તે પ્રશ્ન છે કે આત્મવિશ્વાસ એટલે શું? જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો કે હું આ કામ કરી જ શકીશ. આ શું છે? આત્મવિશ્વાસ. જો આત્મવિશ્વાસમાં તે બે પ્રકાર પડે છે. એક છે કોન્ફિડન્સ અને એક છે ઓવર કોન્ફિડન્સ. હવે જો આપણે છે ને ડૉક્ટર નથી, પણ અહીંયા કોક છે ને બાળકને કંઈક છે ને ઉલટી થઈ અથવા તો હાલો પગ ભાંગી ગયો, તો અહીંયા જ કોઈક ઊભું થાય, 5મું 6ઠું ધોરણ ભણતા ઊભું થાય અને એમ કે હાલો હું ઓપરેશન કરી દઉં, ફૂલ કોન્ફિડન્સ છે મારામાં. તો શું છે? ફૂલ કોન્ફિડન્સ, એટલે આત્મવિશ્વાસ છે, હું કરી જ શકીશ. આ આત્મવિશ્વાસ નથી, આ શું છે? ઓવર કોન્ફિડન્સ છે. એટલે આપણે કોઈ પણ બાબત વિચારતા પહેલા આપણને ખબર હોવી પડે કે આપણે એની તૈયારી કરવી છીએ, તો એને કહેવાય આત્મવિશ્વાસ. બીજું, હું પણ અને હું જ. હું પણ, તો એ આત્મવિશ્વાસ છે. અને હું જ, ઓલો જ આવ્યો ને એમાં ભાર મૂક્યો એટલે એ તમારું અભિમાન થઈ ગયું. તો પછી આત્મવિશ્વાસ અને ઓવર કોન્ફિડન્સમાં આટલો તફાવત છે. આગળ નેક્સ્ટ મુદ્દો. વર્ષો પહેલાની વાત છે. પાણીની નામનો એક છે ને બાળક હતો. એને ભણવું હતું, પણ છે ને ઢગાન ઢ. આમ આપણે બધા ભણતા હોય ને એટલે અમુક વાર છે ને ઢગાન ઢ આપણા ક્લાસમાં હોય અને કાં આપણે પોતે હોય. તો છે ને આજુબાજુના આપણા છે ને ક્લાસની અંદર આવી રીતના એ બાળક ભણતો હતો. પણ બધાએ તે શું કે તને કંઈ આવડતું નથી ને યાદ તને નથી રહેતું ને, આવી રીતના એ તે મનોમન હે ને આમ વિચારે. એક વખત છે ને એક સમયની વાત છે, એક જ્યોતિષ આવ્યા. હવે જ્યોતિષનું કામ તમને ખબર છે, એ છે ને તમારી રેખા જોવે હાથની અને કે તમે ભવિષ્યમાં મોટા થઈને શું બનશો. એટલે એ બાળકને કીધું, હા આવ્યો, એને એમ કે હા મને એમ કહેશે કે હું રાજા બનીશ અથવા તો મોટો સેનાપતિ અથવા તો કરોડપતિ બની જઈશ, આવું કહેશે મને. આ પાણીની નામનો બાળક એની પાસે આવ્યો અને જ્યોતિષને કીધું કે મારી રેખા જોવો તો. એટલે જ્યોતિષે કીધું, અમે 2-3 વખત ચેક કરી, એટલે પાણીને એમ થયું કે આ કંઈ કહેતા કેમ નથી. પછી જ્યોતિષે શું કીધું કે જે વિદ્યાની રેખા હોય ને એ તારી અંદર છે જ નહીં. તો એ પછી પાણી કે એમ, તો ઓલો કે જ્યોતિષ કે હા, એક તો ક્યાં આવે વિદ્યાની રેખા. તો પછી એને છે ને કીધું, જ્યોતિષે આમ હાથ ઊંચો કર્યો અને કીધું આ જગ્યાએ રેખા હોય, અને એ હતી નહીં. એટલે પછી તો 2 મિનિટ પછી તરત તે રસોડામાં ગયો અને ચપ્પુ કરી જે રેખા સીંધી હતી ને આમ ચીરો પાડી નાખ્યો. આવું કોઈએ કરવું નહીં, આવી રેખા હોય નહીં. પણ પછી તરત તે ના લોહી નીકળવા મળ્યું. પછી જ્યોતિષ પાસે આવ્યો, જો થઈ ગઈ ને રેખા, હું ભણી શકીશ ને, આવી રેખા આવી ગઈ ને ભણવાની. ત્યારે એ છે ને જ્યોતિષી બહુ આશ્ચર્યચકિત થઈ ગયા અને આમ કીધું કે ના હવે તું ભણી શકીશ. અને ધીમે ધીમે એને ભણવાનું શરૂ કર્યું અને એવું ભણવાનું શરૂઆત કરી કે મોટો થઈને એને આત્મવિશ્વાસને લીધે રંગ લાવી મહેનત. અને એને વ્યાકરણનો મહાન ગ્રંથ અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો. એ નામ છે પાણીની. તો આ ઋષિ વિશે આપણે વાત કરી. આગળ હવે આપણને પ્રશ્ન થાય કે ચલો આત્મવિશ્વાસ આપણે છે ને કોન્ફિડન્સ રાખશું, હું કરી જ શકીશ, હું મહેનત કરીશ. પણ આ કોન્ફિડન્સ આવે આમ કઈ રીતના, એને શા માટે અને ફાયદા શું? આ લાવવાથી આપણામાં ફાયદો શું? તો જો તમારે જે ક્ષેત્રની અંદર આગળ વધવું હોય ને, તમારે ભણવામાં, ધંધામાં, વ્યવસાયમાં,
તો એ વસ્તુને સરળ કરવા માટે અને સ્પીડમાં કામ કરવા માટે આત્મવિશ્વાસ જરૂરી છે. અને બીજું કે જો તમે આવી રીતના હવા મારો, તૈયારી કર્યા વિના પરીક્ષામાં વહી જાવ ને, ફૂલ આત્મવિશ્વાસ હો. પરીક્ષા હોય અને આપણે જાવી કે ના મને તો આવડે જ તે, હું તો મારી અંદર ભગવાન રહેલા છે. હમણાં તો આપણે વાત કરી ને ભગવાનના અંશ સીવી, તો હા સીવી, તો એમ રાખ્યું ને કાંઈ પાકું આપણે કંઈ કરવાનું ન આવે. અને પછી ભાઈ પરીક્ષામાં ગેસ આવી અને કાંઈ દાખલાના જવાબ આવે, એ આપણને ખબર છે, મને ખબર છે ને તમને ખબર છે. તો એ છે ને જો એવો આત્મવિશ્વાસ સારો નહીં, તો એ તમને ડાઉટ્સ આપે, એટલે એ તમને અમુકની ગૂંચવણ કરે, અથવા તમારું કોઈ માને નહીં, અથવા તમને મૂંઝવણ કરે, તો પાછો આવો આત્મવિશ્વાસ સારો નહીં. વોટ્સઅપમાં આપણે વોટ્સઅપ બધા વાપરીએ છીએ અને એના બિલિયન ફોલોવર્સ છે. તો જ્હોન ફ્યુલ અને બાઇક એક્ટર નામના વ્યક્તિએ છે ને વોટ્સઅપની શરૂઆત કરી. હવે એ બે વ્યક્તિ આત્મવિશ્વાસ કેવો કે શરૂઆત ટેક્સ્ટ મેસેજથી કરી, તો તમે અત્યારે જોવો છો એને ધીમે ધીમે એનું પોતાનું અપડેશન લઈ નાખ્યું. ટેક્સ્ટ મેસેજમાંથી લઈને તમે ફોટા મોકલી શકો, ઇમોજીસ તમે જોયું હશે, સ્ટેટસ, વિડીયો કોલ, વોઇસ કોલ, અને એ સિવાય અત્યારે હાલની સ્થિતિએ 2 વર્ષ પહેલાં તેમને વોટ્સઅપ પે નામનું પણ એમનું ગૂગલ એકાઉન્ટ, એટલે તમે વોટ્સઅપ દ્વારા પૈસા પે કરી શકો છો. તો જો આટલું બધું અપડેટ થઈ ગયું, શેના લીધે? એક પ્રકારનો આત્મવિશ્વાસ કે હું આ કરી શકીશ. બીજું, માઇકલ જોર્ડન. ચલો આમાંથી કોને વેપારી બનવું છે? વેપારી કોઈને બનવું છે? ચલો કોઈ નોકરી કોને લેવી છે? નોકરી બસ કોઈ નથી લેવી? લેવી છે ને, તો પછી આત્મવિશ્વાસ રાખો થોડોક. તમે સેમિનારમાં આવ્યા છો તો ચલો હું તમને માઇકલ જોર્ડન નામના વ્યક્તિની વાત કરું. જેમ ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકરને કહેવામાં આવે છે, ગોડ ઓફ ક્રિકેટ એટલે આમ ક્રિકેટનો ભગવાન. તો એનું પર્યાય શબ્દ કોણ કીધું? સચિન તેંડુલકર. તો એમ છે ને ગોડ ઓફ બાસ્કેટબોલ માઇકલ જોર્ડનને ગણવામાં આવે છે. તો આપણે થોડુંક એની પ્રારંભિક વાત કરવી અને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવી કે કેવો એનામાં આત્મવિશ્વાસ હતો. જો વેપારી નથી થયો, મેં પૂછ્યું શું તમને વેપારીનું, પણ એ સારો ફૂટબોલ પ્લેયર બન્યો છે, વિશ્વનો નંબર 1. તો કેવી રીતના બન્યો? તો એનું ઉદાહરણ જોવી. માઇકલ જોર્ડન 1963ની બ્રુકલિનની અંદર, જે ન્યુયોર્કની અંદર આવેલું છે, ને એમનો જન્મ થયો. 4 પુત્ર હતા, હાવ ગરીબ પરિસ્થિતિ, ખાવાનું પણ ટાઈમે મળે નહીં. હવે એક સમય હતો અને એના પિતાએ એને બોલાવ્યો અને માઇકલને કીધું, માઇકલ તું અહીંયા આવતો. તો માઇકલ ધીમે આનંદિત ગયો. આપણે તે બાળક હતો, આપણે કેમ આપણને કંઈક બોલાવે તો આપણને એમ થાય કંઈક પ્રસાદ આપશે, ખાવાનું આપશે. એટલે માઇકલ હસતા હસતા ગયો એમના પપ્પા ભાઈ અને કીધું કે શું કામ છે પપ્પા? તો આમ એના પપ્પાએ છે ને જૂનું ટી શર્ટ આમ આપ્યું એને અને કીધું કે આ ટી શર્ટ કેટલા $નું છે? તો એને શું કીધું? $2 પપ્પા. તો એને શું કીધું કે આનું ટ્રાય કર, તું $4 વેચવાનું ટ્રાય કર. કેટલા $? $4, એટલે ડબલ કીધું મને. તો માઇકલ કે લે, જૂનું ટી શર્ટ? આપણને આવા પ્રશ્નો થાય, જૂનું ટી શર્ટ અને $4? પ્રયાસ. જો માઇકલે આવું નથી વિચાર્યું. માઇકલે શું વિચાર્યું? વાંધો નહીં, કઈ રીતના થાય? તો એને શું કર્યું? જે $2 ટી શર્ટ હતું એને વોશ કર્યું, વ્યવસ્થિત સાફ કર્યું વોશિંગ મશીનમાં, અને માર્કેટમાં એ વેચવા ગયો. 8 કલાક થઈ. કેટલી કલાક થઈ? 8 કલાક થઈ વેચતા, અને $4 વેચાઈ ગયું. પછી આવ્યો આનંદિત થતા થતા એને પપ્પાને કીધું કે મેં જો આ $4 વેચી નાખ્યું. એટલે એના આનંદિત થયા, થોડાક આનંદિત થયા. ફરી વખત અઠવાડિયા પછી ફરી વખત બોલાયો, માઇકલ અહીંયા આવ્યો. એટલે એ નીતે જૂનું ટી શર્ટ બહાર કાઢ્યું અને કીધું કે કેટલા $નું છે? તો એક $2. એક હવે તારે છે ને $20 વેચવાનું છે. કેટલા $? $20. એટલે માઇકલ વધારે અચંબિત થઈ ગયો. પેલા ઓલું 2નું $4 માન આવ્યા હતા, એના 2નું $20 ક્યાંય જ કરવા. પણ જો એને આવું નથી વિચાર કર્યો. એને શું, કઈ રીતના થાય, હાઉ ટુ પોસિબલ, એ શબ્દ એને વાપરો. અને મહેનત શું કરી? એના મિત્રની મદદ લીધી આ વખતે. અને એક ટી શર્ટ જૂનું હતું ને એમાં મિકી માઉસનું છે ને પોસ્ટર હતું, એ પોસ્ટર કાઢી નાખ્યું અને આ ટી શર્ટને વોશ વ્યવસ્થિત કરીને તે ચોંટાડી દીધું. હવે પ્રશ્ન ક્યાં હતો કે આને વેચવું ક્યાં? માર્કેટમાં 8 કલાક થાય છે. એટલે હવે એને છે ને ત્યાં ઇન્ટરનેશનલ સ્કૂલો હતી 2-3, ત્યાં ગયો, 2-3 સ્કૂલો ઘૂમ્યો. અને એક સ્કૂલમાં 12:30નો સમય હતો, રજાનો સમય હતો. એટલે બધા બાળકો હારા જે હારા ઘરના હોય પૈસાવાળા, એ બધા બહાર નીકળે. એમાં એક છોકરાએ
આમ છે ને રીસ કરી કે મારે છે ને ટી શર્ટ લેવું જ છે મિકી માઉસ વાળું. એટલે હું પૈસાવાળાનો છોકરો એટલે એને તો એ કે કેટલા ડોલરમાં? તો આ કે $20. તો એ કે વાંધો નહીં. પછી માઇકલને $20 આપ્યા અને માથે $5 ટીપ આપી કે વધારાના $5 આલે અને $25 ટી શર્ટ વેચાણું. આનંદિત માઇકલ થઈને ઘરે આવ્યો અને એના પપ્પાને કીધું. પપ્પાએ કીધું કેટલા ડોલરમાં વેચું? એ પપ્પા $25. એક સરસ, પણ બહુ રાજી નહોતા થયા. ફરી વખત અઠવાડિયા પછી સમય આવ્યો, ફરી વખત એની પરિસ્થિતિ અને જૂનું ટી શર્ટ બહાર કાઢ્યું. એને પપ્પા એને કીધું કે આ કેટલા રહ્યું? માઇકલ કેટલો ભાવ છે આનો? કેટલી કિંમત આવે? એક પપ્પા $2 આવે, જૂનું ટી શર્ટ છે. એક તારે છે ને $200 વેચવાનું છે. કેટલા ડોલરમાં? $200. આપણે હોય ને તો ભાઈ કાંઈ નહીં, શાંતિ ગોદરા ઓઢીને હોઈ જાવ, જેને વેચવું એને વેચો, નગર કાંઈ નહીં. ખાવા દેવું હોય દો, નગર કાંઈ નહીં. આપણને આવું થાય. પણ એને શું કીધું? કઈ રીતના થશે? હાઉ ટુ પોસિબલ? હું કઈ રીતના કરી શકીશ? એટલે જો હવે તો આ વખતે તો હાવ નીતિ એને નવી જ વાપરવી પડી એમ હતી. એટલે એને પ્રશ્ન, એને શું કર્યું? ધીમે ધીમે છે ને પ્રયત્નો આગળ જતા એને વધાર્યા. અને કેવા વધાર્યા? એ જે ટી શર્ટ હતું એને વોશ કરી નાખ્યું વ્યવસ્થિત, ચોખ્ખું, ક્લીન. અને બીજું આગળ જતા શું કર્યું કે હવે એને પ્રશ્ન હતો કે આનું મારે હવે કરવું, $200 આવશે કેમ? એટલે એને છે ને હોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ અને અમેરિકા નજીકી આવવા નથી પ્રેસ કોન્ફરન્સ માટે, એટલે હું બધાને સંબોધવા માટે. એટલે આને એમ કે હું ન્યા જાઉં અને ઓટોગ્રાફ લઈ લો. એટલે પછી તો સમજો આપણે તો અમુક તો 25-25, 20-20 વર્ષના આમ ઢાંઢા હોય ને, તોય તે આમ હે ને એમ 1 દી 2 દી મામાને ઘરે રહે ને તો આમ રોવા મળે. અમુક વાર તો કેવું થાય, એક માસીને ઘરે છે ને આમ આનંદિત ગયા હોય, હું માસી ભાગ લાવી દીધો હોય ને એટલે મામાને ઘરે ગયા હોય માસીને ઘરે, એટલે માસીને ઘરે 1 દી રેવી અને ભાઈ ધીમે ધીમે 10 વાગે રાતના, અને પછી મમ્મી પપ્પા યાદ આવે કે હવે તો ઘરે જવું પડશે. અને પછી 12 વાગે આવે તમારા પપ્પા લેવા, તેમ જે માસીને ઘરે જે ગામ ગયા હોય ને તેમ. આ તો આને છે ને આમાં બધા તે વસ્તુ પેકિંગ કરી નાખ્યું ને ટ્રેનમાં મુસાફરી કરી નાખી અને બીજા ગામ વહી ગયું જ્યાં હતું ત્યાં પ્રેસ કોન્ફરન્સ. અને છે ને વ્યવસ્થિતના રેલિંગ હતી એટલે કોઈને આવવા ન દે. તો એમાં ગમે એમ કરીને આ છે ને માઇકલ ઘૂસી ગયો અને તરત એને ફરાને કીધું કે ફરા 5Z એ જે હિરોઈન હતી કે મને પ્લીઝ મેમ ઓટોગ્રાફ આપો પ્લીઝ. એટલે હવે નાના છોકરાને તો ના કોઈ પાડે નહીં, એટલે એને ઓટોગ્રાફ કરી દીધો. અને ઓટોગ્રાફ કરી દીધો પછી હવે પ્રશ્ન શું હતો કે આને વેચવું કેમ? એટલે એ છે ને માર્કેટમાં ગયો અને એક નાનકડી એમથી દુકાન સ્ટોલ કરી. બહુ ખર્ચો ન કર્યો, થોડોક $10 ખર્ચો કર્યો અને હરાજી શરૂ કરી. અને શરૂ થઈ હરાજી અને ધીમે ધીમે શરૂ થયું. $200, એક કે $300, એક કે 500, એક કે 800, 1200, 1500 અને છેલ્લે એક વ્યક્તિએ ઊંચી આંગળી કરી કે $2000. ત્યાં બોલી પૂરી થઈ ગઈ અને માઇકલે એ ઓટોગ્રાફનો જે હતો ટી શર્ટ એ $2000 વેચ્યું. અને પછી એ તો આનંદિત થઈને ઘરે આવ્યો અને કીધું કે પપ્પાએ પૂછ્યું કેટલા ડોલરમાં વેચ્યું આ વખતે ટી શર્ટ? એક પપ્પા મેં $2000 ટી શર્ટ વેચ્યું. તો એના પપ્પા રાજી થઈ ગયા અને હશે ને આંખમાંથી આંસુ આવી ગયા. તું છે ને મોટો થઈને કંઈક કરીશ. અને આપણે જો એના વાત કરવી છીએ અત્યારે, એ કંઈ મારા મામાનો છોકરો નથી થતો. એ બ્રુકલિનમાં રહેશે, ન્યુયોર્કમાં રહેશે, નથી મારા પાડોશી ગામમાં નથી રહેતો, તોય હું એની વાત કરું છું. એ એની પોતાની એક વખત ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા વિશે વાત શું કરે છે? જો નિષ્ફળ થયો છે, તમને એમ થાય ને આત્મવિશ્વાસ એમનામાં આવી જાય, નહીં, નિષ્ફળ થાવ પછી આત્મવિશ્વાસ આવશે. એ શું કહે છે? આઈ ફેલ્ડ ઓવર એન્ડ ઓવર એન્ડ ઓવર અગેન ઇન માય લાઈફ. હું છે ને વારંવાર છે નિષ્ફળ થતો ગયો છું મારા જીવનમાં, એન્ડ ધેટ ઇઝ વાય આઈ સક્સીડ. ત્યારે મેં સફળતા પ્રાપ્ત કરી છે. અને કેટલી નિષ્ફળતા પ્રાપ્ત કરી છે તો વિચાર કરો. એના જીવનમાં 9000 શોટ્સ ગોલ એને ગુમાવ્યા છે. જો ચિત્ર મૂક્યું છે બાસ્કેટબોલનું, 9000 શોટ્સ એને ગુમાવ્યા છે, 300 ગેમ એ હાર્યો છે. અને બીજું નવીનમી વાત શું છે કે એક ગોલ કરવાનો એની ટીમ જીતી જાય એવી 26 વખત એની ગોલ આમ ચૂકી ગયો છે કે એક ગોલ હું કરું ને તો હું મારી ટીમ જીતી જાય. એ રીતના 26 વખત હારી ગયો છે. ત્યારે એ ગોડ ઓફ બાસ્કેટબોલ તરીકે ઓળખાય છે. તો વ્યાપાર તો આપણે નથી કરવો, પણ જો ક્ષેત્રમાં એથ્લેટિક્સમાં ગયો, ખેલાડીમાં ગયો, રમત જગતમાં ગયો તો આટલો આગળ વધી ગયો. તો આપણે આ શીખવાનું છે, માઇકલમાંથી આત્મવિશ્વાસ કેળવવાનો છે.
આગળનો પ્રશ્ન, અને આ તો બધાને બહુ નડે, મને યાદ રહેતું નથી. ગમે ત્યારે સમજો વરસ પહેલા આપણે કેવી ને આમ કરવાનું, આવી રીતના કરવાનું, પછી વરસ પછી પૂછવી ને યાદ જ નથી રહેતું. ઓલું 5 વર્ષ ઓલું હજી હકીકતમાં તો છે ને આપણી ઉંમર વધે ને એમ જોજો તમારે 1-2 કિલો વજન વધે અને તમારી સમજણમાં વધારો થાય. પણ આ તો જ્યારથી ભણવાનું શરૂ કર્યું ને ત્યારથી આ પ્રશ્ન કાયમ રહ્યો છે. અને જે જોજો કોલેજ જાઓ તમે ભણશો ને તો એ તો આ પ્રશ્ન રહેશે, મને યાદ નથી રહેતું. તો યાદ કોને રાખવાનું છે? ગધેડાને યાદ રાખવાનું છે? કૂતરાને યાદ રાખવાનું છે? એને મગજ આપ્યો છે? સિંહ રહ્યો ને સિંહ, પ્રાચીન ઇતિહાસમાં તમે જોવો ને પહેલેથી ભટકતું જીવનમાં આવે છે માનવી, ધીમે ધીમે એને વિકાસ કર્યો છે ને અત્યારે છે ને 50, 60, 70 માળની બિલ્ડિંગ સુધી પહોંચી ગયો છે. જ્યારે સિંહ રહ્યો ને સિંહ બચારો ગુફામાં જ રહેતો, અત્યારે એને તમે પીઝા આપો ને તો હું ઘેય નહીં. એને નથી સુધારો કંઈ કર્યો, મગજ નથી આપ્યું, આપણને વિચાર આપ્યો છે. તો ભાઈ વિચાર આપ્યો છે તે પ્રમાણે મહેનત તો કરવી પડે ને. તો આપણને એમ થાય મને યાદ નથી રહેતું. અને પાછું દાવો કેવું કર્યું ખબર? ગમે એટલું ન કરવી, યાદ જ નથી રહેતું. કેટલું અઘરું કના કરે છે. અને આમ દિલ્હીના જે ચોપડાઓની ટ્રાન્સલેટ કરીને ગુજરાતમાં મૂકે છે. અમે બચારા ગુજરાતીઓ, ધંધો કરવાવાળા માણસો, વ્યક્તિઓ, અને આવું બધું અમને અંગ્રેજી ન આવડે, અને હિન્દીનું ગુજરાતી તમને કોઈ દે એવું ટ્રાન્સલેટ કરીને અમને સમજી જ ન એકવી. તો આપણને આવો પ્રશ્ન થાય. તો છે ને, અને બીજો પ્રશ્ન થાય હું ઠોઠ છું. તો હાલો થોડીક ગણતરી કરીએ કે કેવા તમે ઠોઠ છો. ઠોઠ કોઈ નથી તો સામે આપણે ગણતરી કરવી પડશે ને. તો ધર્મશાસ્ત્રો શું કહે છે કે ધર્મશાસ્ત્ર, આપણે શાસ્ત્રનો ત્યાં મંદિર તેમ આવ્યા છો સેમિનારમાં, તો શાસ્ત્રની પણ વાત કરવી પડે. તો શાસ્ત્રમાં શું કહે છે કે દરેક વ્યક્તિ પાસે અનંત બુદ્ધિ અને અનંત શક્તિ રહેલી છે. અનંત એટલે કાંઈ લિમિટ નથી. 10 કિલો ટમેટા આપો, 10 કિલો તાપે. અનંત ટમેટા આપો તો એમાં કંઈ 1-2 કિલો ન આવે. એ અનંતમાં પછી એ ટમેટા જેટલા હોય ને એથી વધારે આવી જાય. તો એમ છે ને આપણી પાસે અનંત શક્તિ કહે. અને વૈજ્ઞાનિકો હવે શું કહે છે? તો જો વૈજ્ઞાનિકો, હવે આપણે હાલો ધર્મશાસ્ત્રનું આપણે નથી માનતા, બહુ આપણે પાસે ફેશનવાળા થઈ ગયા ને, આપણે બધું જાજુ ખબર પડવા મળી. કારણ કે ઘરમાં છે ને મમ્મી આપણી મોટા હોય ને તો આપણે એમ કે મમ્મી આમ ન ખવાય, પપ્પા આવી રીતના બોલે કોઈ હારે, એટલે તારી કરતાં વધારે દિવાળી જોઈ છે, તને બોલતા શીખવાડ્યું છે, તને હાલતા શીખવાડ્યું છે, અને તું સામે સલાહ આપે હો કે આમ ન બોલે ને આમ ન ખવાય ને આવું બોલે ને આવી રીતના રહેવાય. પણ આપણે સમજીણું આપી. તો ચલો આપણે એમાં નથી માનતા ધર્મશાસ્ત્રમાં. તો ચલો લેટ્સ સ્ટાર્ટ થોડુંક સાયન્ટિસ્ટ, થોડુંક એના વિશે જાણવી. વૈજ્ઞાનિકમાં આપણે વિજ્ઞાનમાં માનવી. જોજો તમને એમ કે સૂર્ય ક્યાં ઉગે? પૂર્વ દિશામાં. જો કોઈ પશ્ચિમ ન બોલ્યું એટલે તમે બધા વૈજ્ઞાનિકોમાં માનો છો, વિજ્ઞાનમાં માનો છો. તો હવે વિજ્ઞાનમાં માનવી છે ને તો વિજ્ઞાનનું પાલન કરજો પાછા. તો વિજ્ઞાનના આંકડા દઉં છું કે આપણા મગજની અંદર, મસ્તિષ્કની અંદર 1 અબજ ન્યુરોન્સ કોષ આવ્યા છે, જેને સ્મૃતિ કોષ કહેવાય. એક સ્મૃતિ કોષની અંદર તમને અઢળક પ્રમાણમાં તમને યાદ રહે. આવા આપણે 1000 અબજ ન્યુરોન્સ કોષ આવેલા છે. 7 અબજની વસ્તી છે. કેટલા અબજની? 7 અબજની. ભારતની 150 કરોડ, 1000 અબજ છે ન્યુરોન્સ. બીજું કે આપણા જે મગજનું છે ને એક વટાણા જેટલો ભાગ લેવાનો. કેટલો? વટાણા જેટલો. એમાં આખા દુનિયાનું નેટવર્ક, ઇન્ટરનેટ બધું આવી જાય. આ વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે. અને છેલ્લું, આપણને યાદ કેટલું રહે? બહુ કહેતા હતા ને યાદ નથી રહેતું અને ઠોઠ શું. તો આપણે 7 × 10 ની 17 ઘાત છાપેલા પાના આપણે યાદ રાખી શકીએ. કેલ્સી લઈને બેસશો ને તો આંકડા નહીં મળે, તોય આંકડા મળશે નહીં, કારણ કે સમાવેશ જ નથી. તો આપણને આટલું બધું યાદ રહેશે. તો હવે તમારે આ ભૂલી જવાનું કે મને યાદ રહેતું નથી. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ વારંવાર હું કહું છું. અને જ્યારે તમે નિરાશ થાવ ને, આત્મવિશ્વાસ જ્યારે ડગે ને, ત્યારે સમજી લેવાનું આ સ્વામિનારાયણ ભગવાનનું તમે આ વચન માની લેવાનું અને યાદ કરી લેવાનું. શું કહે છે કે મનુષ્ય દેહ કરીને ન થાય તેવું શું છે? આ પ્રશ્ન આપણને પૂછે. એટલે તમે ધારો એ કરી શકો. ગયા લેક્ચરમાં આપણે ઘણી બધી એની વાત કરી હતી, તો આ વખતે રિપીટ નથી કરતા. બાકી છે ને આપણે હવે ભૂલી જ જવાનું કે હું ઠોઠ છું, મને યાદ નથી રહેતું, અને હું ભણવામાં ઢગાઢ છું. આવું બધું ભૂલી જવાનું. આગળ હવે આપણને પ્રશ્ન થાય કે બરોબર છે,
આપણે ઘણી બધી આત્મવિશ્વાસની વાતો કરી અને એના લીધે છે ને આપણે આગળ જતા સુધારો પણ કંઈક કરશું. તો હવે કંઈક એવા ઉદાહરણ આપો કે જેના લીધે અમને આત્મવિશ્વાસમાં વધારો થાય. કેવા કેવા આત્મવિશ્વાસ રાખ્યા? તો એક્ટિવિટીમાં આપણને વિશેષતા કંઈક ને કંઈક મૂળ મુદ્દો શું છે આપણને આપેલી છે, જે આપણને જો એમાં આપણે આગળ વધવી આત્મવિશ્વાસ રીતના તો ખબર પડી જાય. હવે તમારે કરવાનું છે શું કે અગાશી જે ધાબુ તમારું હોય ને ત્યાં તમે જે આપણે ગયા સેમિનારમાં ધ્યેય વિશે વાત કરી હતી તો એ છે ને મોટેથી બોલવાનું. જો શરમ આવશે આમાં બધા, પણ આ એક એક્ટિવિટી ઘરે જઈને કરવાની છે. અગાશીમાં જઈને તમારે 10 વખત કે મેં આ ધ્યેય નક્કી કર્યો છે તમે બીજાને કહી શકો અને પોતે રીતના તમે બોલી શકો. આવું બધાય કરે છે તો આ એક એક્ટિવિટી છે. બીજું ચલો આપણે હવે એક ગાવાનું તમને આવડે છે. હમ હોગે કામયાબ, હમ હોગે કામયાબ એક દિન, मन में है विश्वास पूरा है विश्वास, हम હોગે કામયાબ એક દિન. એટલે છે ને આ આપણે ઘણી વખત સાંભળેલું છે અને બોલેલા પણ છે. બીજું કે આપણને આગળ ધીમે ધીમે ઉદાહરણમાં આપણને જોવી તો ગાંધીજી આવું કંઈ કરેલું કે એને આત્મવિશ્વાસ? તો જો ગાંધીજી હાવ તમે જોવો ને એના પહેરવેશ, કોદે તમે પેન્ટ કે શર્ટ તો એ પહેર્યા જ નથી, એમને ધોતી અને વસ્ત્ર ઉપરનું ખમીસ અને કાંઈ વાળનો જ કાંઈ પ્રશ્ન હતો જ નહીં. તોય તે અને એક લાકડી. તો આના લીધે શું ગાંધીજી બ્રિટિશરોને હંફાવતા હતા. અને કેવા હંફાવતા હતા કે આમ ગાંધીજીનું નામ પડે ને એટલે સાયમન કયો તમે, ત્યાંનો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ કયો કે ક્રિપ્સ કયો, આ બધા તે અધિકારીઓ મોટા મોટા હતા ને એ બીતા હતા. તો આટલા ગાંધીજીની અંદર પોટેન્શિયલ હતું. બીજું કે હવે બીજા એક બાળકની વાત કરવી છે જે બાળકનું નામ છે પ્રશાંત. પંજાબની અંદર આવેલ છે ચંદીગઢ, અને ચંદીગઢની અંદર એક બાળક નામ છે જે છે પ્રશાંત. અને પ્રશાંત નામના બાળક ધીમે ધીમે છે ને એને ખાસ કરીને એક પ્રકારનું આમ કહેવાય ને કે નેગેટિવ પરિસ્થિતિ અને નિષ્ફળતા વચ્ચે સફળ થયો. અને કેવી પરિસ્થિતિ હતો તો 22 વર્ષની ઉંમરે એને એક્સિડન્ટ થયું. અને એક્સિડન્ટ થયું તો કેવું એક્સિડન્ટ થયું કે એનો એક જે ભાગ હતો ને જમણો ભાગ એ બધો અપાઈશ થઈ ગયો. એટલે ત્યાં કાંઈ બોલી કે ચાલીએ કે નહીં, હા હવે આમ અપાઈશ અવસ્થામાં. બીજું કે 6 મહિના સુધી ફિઝિયોથેરાપી કરાવી અને કસરત કરાવી અને થોડોક સ્વસ્થ થયો. કોલેજમાં અભ્યાસ એને કર્યો. હવે કોલેજના પહેલા જ વર્ષમાં હતો એટલે કાર એક્સિડન્ટથી જે એક્સિડન્ટ થયું ને એમાં જે કારના જે કાચ હોય ને એ કાચ બધા આંખમાં આવી ગયા અને આખી આંખ બે ફૂટી ગઈ. અને ફૂટી ગઈ એટલું નહીં, 10% જોઈ શકે. આ પ્રશાંત નામના બાળકની પરિસ્થિતિ હતી. 10% વિઝન, તોય તેના વિચાર આત્મવિશ્વાસ કેવો કે જે આ મુંબઈની અંદર જે કોલેજ હતી એની અંદર એને કેટની પરીક્ષા દેવી હતી. કેની? કેટની. કેટ એટલે MBAનો જેમ અભ્યાસ તમારે એડમિશન લેવું હોય ને તો કેટની પરીક્ષા દેવી પડે. તો એમાં એને પરીક્ષા પાસ કરી અને કોલેજ કરે છે. તો જો આત્મવિશ્વાસ આમાંય આપણને દેખાય છે. બીજું અરુણિમા સિંહા. હવે આ એક વ્યક્તિ વિશે તમે ખાલી સાંભળો કે વિચારો ને તો આમ તરત ત્યાં રોવ આવી જાય એવી પરિસ્થિતિ, કરુણ. તમને ફોટો દેખાય છે અરુણિમા સિંહાનો છે. 11 એપ્રિલ 2011 માં લખનઉ અને દિલ્હી એ જાતિથી ટ્રેનની અંદર મુસાફરી. શાંતિથી સાંભળજો. અને એને ક્યાં સુધી એની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી પોતાના આત્મવિશ્વાસ ઉપર તો એ ધ્યાન રાખજો. હવે એને ગળામાં ચેન પહેર્યો હતો અને 5 બદમાશો, 4 થી 5 એવા યુવાનો એની પાસે આવ્યા અને ચેન લેવા હાટુ આમ પ્રયાસ કર્યો. હવે અરુણિમા સિંહાને આમ છે ને એથ્લેટિક્સ હતી એટલે થોડીક આમ શક્તિશાળી હતી અને આમ બીક લાગે એવી નહોતી. એટલે એને સામે પ્રયાસ કર્યો નથી દેવો. એટલે એને એટલી બધી સામેવાળાને દાઈશ ચડી 4-5 ને કે અરુણિમા સિંહાને એ ટ્રેનમાંથી ફેંકી દીધી. ચાલુ ટ્રેનમાં. કરુણ પરિસ્થિતિ કેવી હતી કે સામેથી બીજી ટ્રેન આવતી હતી અને એ ટ્રેન બીજી આવી અને ન્યા ઓલી ફેંકી અને ઠપ દઈને નીચે પડી ગઈ. પડી ગઈ એટલી વાત નહીં, પણ એક પગ હતો નહીં તો હાવ અલગ જ થઈ ગયો.
ત્યાં ઉંદરડાઓ હતા, એટલે આમ બધા માંસના લોચા એ બધું ખાય. ઓલી જોવે પણ એટલી બધી એને આમ કાંઈ હાથ પગ આમ કાંઈ હાલે જ નહીં, આટલી પરિસ્થિતિ વિકરાળ. બીજું, પ્રયાસ કરે પણ કાંઈ થાય નહીં. એને ડોક્ટરના પછી તો બહુ જ રાયડું પાડી પણ કોઈ આવ્યા નહીં, કારણ કે અંધારામાં કોઈ વચ્ચે કોણ આવે. પછી એને હોસ્પિટલમાં એમ્સમાં લઈ ગયા. ડોક્ટરે સારવાર કરી અને કીધું કે આને 3 થી 4 વર્ષ પછી આ થોડુંક હાલી શકે, આવી પરિસ્થિતિ થશે. એટલે પછી તો છે ને આ કંઈક વાંધો નહીં, પણ અરુણિમા સિંહા છે ને વિકલાંગ થઈ ગઈ હતી પગથી, એના શરીરથી, પણ મનથી નહોત વિકલાંગ થઈ ગઈ. એટલે એને કેવા પ્રયત્ન કર્યા કે મારે છે ને એક જો આત્મવિશ્વાસ કહેવાય ને કે એને મારે છે ને માઉન્ટ એવરેસ્ટ, ઊંચામાં ઊંચું શિખર મારે ત્યાં પોગવું છે અને ત્યાં મારે જવું છે. એટલે જે 4 વર્ષનો સમયગાળો આપ્યો હતો ને એની પહેલાં હવે મળવું તો પડે. તો 1984 ખાસ એની અંદર છે ને એક બચેન્દ્રી પાલ કરીને જે એના શેરફા એ જે મહિલા હતી ને એ ચડી ગઈ હતી. એટલે એની પાસે ગયા સલાહ સૂચન લેવા. એટલે આ વાત કરી ત્યાં પહેલાં તો એ રોવાત મળી બચેન્દ્રી પાલે તે, એક તો આટલો બધો તારો વિશ્વાસ, આત્મવિશ્વાસ છે કે તું ચડી જઈશ, અપંગ શું તોય તે. હવે જો માઉન્ટ એવરેસ્ટની વાત તમને એમ લાગે ઓહો હશે અહીંથી અહીં આપણે છે ને ધાબુ ચડ્યું ને એટલું જ હશે, પણ ઊંચામાં ઊંચું શિખર છે અને ત્યાં કેટલાય લોકો દરરોજના મરે છે અને ત્યાં કોઈ લાશે મળતી નથી. પાસ ખાય એટલી ઊંડી, ક્યારે તમે પગ લપસી જાય, ક્યારે વાતાવરણમાં ફેરફાર થઈ જાય, કાંઈ નહોત. તો આ બાબત આપણને જોવા મળે. તોય આને હિંમત હારી નહીં અને એની હવે એને ટ્રેનિંગ લીધી શરૂ કરી. અને બોલો 2 મિનિટમાં જે બીજાને જે એના હતા ને હારા એને 2 મિનિટ પોગતા થાય ને એના શરૂઆતમાં 3 કલાક થતી હતી પોગતા. બોલો 2 મિનિટનો રસ્તો એ સામાન્ય માટે, આને 3 કલાકનો રસ્તો હતો. અને 21 મે 2013 2 વર્ષમાં તેને બધું કવર કરી નાખ્યું. અને 2013ની અંદર તારીખ હતી 21 મે, ત્યારે એ માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ. અને ત્યાં એ જે હરે જો ત્યાંની પરિસ્થિતિ કેવી હતી, છેલ્લે એ જે હિલ હતી એ હિલની અંદર ઓક્સિજન ખૂટી ગયું હતું એ ટેકરી. એટલે બધાએ કીધું કે હવે તું નીચે વહી જા, પણ આ તો આત્મવિશ્વાસ વાળી ફૂલ હતી. એક હવે આ સુધી પહોંચી ગઈ છું, આટલા વર્ષો સુધી મેં મહેનત કરી, હવે નો નીચે જવાય, ઓક્સિજનનું લેવલ ઘટી ગયું. તોય તેને પ્રયાસ કર્યો અને પહોંચી ગઈ માઉન્ટ એવરેસ્ટ ઉપર. તો આપણને આ પણ દેખાય છે કે ડર નામની કાંઈ હતું જ નહીં આના મનમાં. તો આ અરુણિમા સિંહા. બીજું પ્રશ્ન થાય હવે આપણને, સાહેબ કે આટલું બધું તો તમે કીધું આત્મવિશ્વાસ એટલે શું, અરુણિમા સિંહા, પછી ઘણા બધા ઉદાહરણ દીધા, મિકી માઉસનું કીધું, પ્રશાંતનું કીધું, આવું બધું તો અમને મજા આવી સાંભળવાની, મજા આવે એવી વાતો સાંભળવાની. પણ હવે એ તો કયો કે આત્મવિશ્વાસ વધારવાનો ઉપાયો શું છે? આ તો તમે અમને ઉદાહરણ આપ્યા, એક્ઝામ્પલ આપ્યા, જેના લીધે અમને ખબર પડે કે ના આત્મવિશ્વાસ થઈ શકે કામ. તો હવે તમે અમને ઉદાહરણ આપો ને કેવા કયા રસ્તા છે. તો મેં મારી રીતના આની અંદર જે પોઈન્ટ આપ્યા છે એ પ્રમાણે તમે જો કરશો તો આગળ જતા તમારા અંદર આત્મવિશ્વાસ વધશે. અને આત્મવિશ્વાસ કેવો વધશે કે બીજા કરતાં તમે અલગ તરશો. તો આપણે શરૂઆત કરવી આત્મવિશ્વાસ વધારવાના ઉપાયો. તો પહેલું જ છે સાહસિક સ્વભાવ. કયો છે? સાહસિક. હવે સાહસિક સ્વભાવ એટલે શું? સાહસ કરવો. સાહેબ પેપર હેલું કાઢજો, અઘરું ન કાઢતા, યાદ જ નથી રહેતું અમને. આ સાહસ ન કર્યો કહેવાય, આ છે ને પાણીમાં બેહી ગયા કહેવાય. રોહિત શર્મા હોય, આ તમે ગઈ મેચમાં જોયું હશે, અને 121 રન એટલા કર્યા 59-60 દડાના. તો એ રોહિત શર્મા હું ને આ બેટ દડો લઈને આવે ને બધાને કે બધા બોલરને 5 બોલરને ધીમો દડો નાખજો, સ્વિંગ તો થવો જ ન પડે. અને તારી સ્પીડ રહી ને એ તો 80 કિલોમીટર પ્રતિ અવર જ થવી પડે. એટલે હું છક્કો મારી શકું, ચોક્કો મારી શકું, એમ કે કોઈ નહીં. એ તો આમનું એમ કે જેટલા વધારે નાખો એટલે નાખ ફૂલ. હું તૈયારી કરીને આવ્યો છું, મારામાં ફૂલ આત્મવિશ્વાસ છે કે હું રમીશ જ તે. વિદ્યાર્થી તમને મેં હમણાં કીધું, તો આપણે કેવો સાહસ રાખવાનો, સાહેબ ગમે એવું પેપર કાઢો લ્યો, વાંધો નહીં, તમે લખી નાખશું અને બધું લખી નાખશું. તમે અમને ઓપ્શન આપશો ને અથવા અથવા નહીં પ્રશ્નો લખી નાખશું. કોઈ લખતા નથી,
પણ ત્યાં સુધીનો કોન્ફિડન્સ હોવો પડે, આત્મવિશ્વાસ. તો વિદ્યાર્થીનો નૌશાદનું એક ઉદાહરણ તમને કહું કે નૌશાદ રહ્યો ને ખાસ કરીને તો એક વખત મુંબઈની અંદર બેઝુ બાવરા નામની ફિલ્મ નાટકમાં રજૂઆત થવાની હતી અને આ શો જોતો હતો. હવે એમાં શરૂઆતમાં છે ને સંગીતકાર મેના નૌશાદ, એટલે એને આમ છે ને જોતા આમ આંસુ આવી ગયા. તો એને કીધું કે કેમ તું રોવે છો? તો એને શું કીધું કે હું જ્યારે નાનો હતો ત્યારે આ ફિલ્મનું જે નાટ્યગૃહ રહ્યું ને બેજુ બાવરા, એની બહાર હું ભીખ માગતો હતો. હું માગતો હતો? ભીખ માગતો હતો. અત્યારે હું અહીં સુધી છું સંગીતકાર, એટલો ગ્રેટ. નૌશાદનું નામ બોલે તો આપણને આ ઉદાહરણ ખબર પડે કે જો આત્મવિશ્વાસ હોય ને તો ભિખારીમાંથી આપણે સંગીતકાર થઈ શકીએ. બીજો જેફ બેબોઝ. હવે આ વ્યક્તિની તમે ચિત્ર જોયું ને તો તમને એમ થાય કે ઓહો, બહુ સારું કામ કર્યું હશે. કામ કેવું સારું કર્યું કે તમે જે અત્યારે ઓનલાઈન જે મગાવો છો, જે એપ્લિકેશનનું નામ તમને ખબર છે, એમેઝોન કંપનીનો ફાઉન્ડર અને સીઈઓ જેફ બેબોઝ છે. કેટલી કમાણી કરે છે, કેટલો આત્મવિશ્વાસ એનામ હતો. હવે જો આત્મવિશ્વાસ કેમ હતો ને પછી હું એની કહાની કહીશ થોડીક તમને. $121 મિલિયન દર વર્ષે કમાય છે. કેટલા? 121 મિલિયન. એટલે હવે આંકડામાં આપણને ખબર ન પડે, પણ હવે તમને સારો આંકડો કહું. 1 સેકન્ડમાં કેટલું કમાય ખાલી ખબર છે? 1,76,000 કમાય 1 સેકન્ડની અંદર. 1,76,000 1 સેકન્ડની અંદર કમાય. આ ઈ વ્યક્તિ છે. બીજું, જ્યારે એ નાનો હતો ને ત્યારે ડિલિવરી બોયનું કામ કરતો હતો. ઘરે ઘરે જાય, પાર્સલ દે, ત્યારે અહીં સુધી પહોંચ્યો છે. તો આ બાબતો આપણને સ્પષ્ટ દેખાય કે જો આવા વ્યક્તિ હોય તે જો આગળ પહોંચી શકતા હોય કે ડિલિવરી બોયનું કામ કરતો હતો તો આપણે તો કરી શકીએ. આ શું કહેવાય? અને આત્મવિશ્વાસ કહેવાય. આગળ બીજો શું ઉપાય છે? નાના નાના ગોલ નક્કી કરો. ટૂંકા 5 મિનિટ વાંચું, 10 મિનિટ વાંચું, પછી 15 મિનિટ વાંચું, પછી 1 કલાક સુધી સમયગાળો વધારું. આવા નાના ગોલ નક્કી કરવા. અને જો આવા ગોલ નક્કી કરશો ને, તમારું વિઝન કમ્પ્લીટ હશે ને કે આ હું કરીશ અને આનંદ માનો. તમે આ નાના ગોલ નક્કી કરો તો પછી તમને એમ થવું પડે કે મેં આ ગોલ નક્કી કરીને તો હું પાસ થઈ ગયો, હું સફળ થઈ ગયો. પછી ફરી વખત એક ગોલ નક્કી કરો. હું કહેવા માંગુ છું, એક પાઠ પૂરો કરો, આનંદ મનાવો. એને શું કહેવાય? હવે વિજયોત્સવ મનાવો કે મેં એક પાઠ કમ્પ્લીટ કરી નાખ્યો. ફરી વખત બીજો ગોલ નક્કી કરો. અને આવી રીતના તેમ કરશો તો તમારા આત્મવિશ્વાસમાં આપોઆપ વધારો થશે. અને એમાં આપણે એક ઉદાહરણ લેવી વોરેન બફેટનું. વોરેન બફેટ બ્લુ સ્ટાર ફિનિશિંગ કંપની છે આની. શેર રોકાણ, શેરનું ખરીદ વેચાણ કરે છે. આ વ્યક્તિ કેટલો ટોપ 5 ની અંદર આનું નામ આવે છે, વોરેન બફેટનું. અને કરોડો નહીં, અબજોપતિ છે. હવે આનો થોડુંક આપણે છે ને હિસ્ટ્રી જોઈ કે આ નાનો હતો ત્યારે એને શું શું કર્યું. 5 વર્ષની ઉંમરે ભાઈએ 5 વર્ષની ઉંમરે ઘરની બહાર ગયો અને ચિગમ વેચવાનું શરૂ કરી દીધું. કેટલા વર્ષની? 5 વર્ષની. એટલે KG1માં અત્યારે એડમિશન મળતું હોય ને એ હોય. બીજું, 6 વર્ષની ઉંમરે છે ને કોકા કોલા બધાને ઘરે ઘરે વેચવા જાય, કોકા કોલા. અને છે ને 20 સેન્ટનો નફો કમાણ્યો વોરેન બફેટ. 11 વર્ષની ઉંમરે, આપણને શેર બજારનો શય ન ખબર હોય, એને 11 વર્ષની ઉંમરે એટલે 6ઠું ભણતો હતો ને ત્યારે તેને શેર બજારમાં એને છે ને ઝંપલાઈ નાખ્યું, એનું ખાતું ખોલાઈ નાખ્યું અને શેરની ખરીદ વેચાણ કરવા માંડ્યો. અને આશ્ચર્યની વાત એ છે કે એ 1 મહિને એને $175 કમાણી કરી અને 500 ઘરે છાપાન કેલેન્ડર વેચવા જાય 11 વર્ષની ઉંમરે. આપણને એમ થાય કે ઇન્કમ ટેક્સ છે ને 20, 25, 30 વર્ષ પછી થાય. તો એને એનું પહેલું ઇન્કમ ટેક્સ ક્યારે ભર્યું? 14 વર્ષની ઉંમરે પહેલું ઇન્કમ ટેક્સ ભર્યું. રિટર્ન કે ને રિટર્ન ભરે બધાય, તો 14 વર્ષની ઉંમરે. અને બીજી આશ્ચર્યની વાત કે 15 વર્ષની ઉંમરે પોતાની જે બચત કરી હતી ને એમાં 40 એકરની જમીન ખરીદી લીધી. એટલે 10મું ભણતા હોય ને અત્યારની એજ 10માનું, ત્યાં સુધીમાં બધું હેલ્પ કરી નાખ્યા. આનો એક મસ્તીનો એક સિદ્ધાંત મને જે ગમતો હોય ને, આ વ્યક્તિ કેમાં માનનારો ખબર છે કે મોજ શોખમાં નહીં. આની પાસે પૈસા હોય ને તો રોકાણ કરી નાખે.
આ કપડાં નવા ન પહેરે, નવી કાર ન લે, નવું ઘર ન લે, હજી એનું જે જૂનું ઘર છે ને એ જ છે. બાકી ટોપ 5માં નામ આવે છે. 7 અબજની વસ્તીમાં 5 ટોપ 5માં નંબર આ વોરેન બફેટનો આવે છે. તોય તે આ વ્યક્તિ આગળ એટલો નીકળી ગયો. પણ આને સિદ્ધાંતો અમુક હતા એટલે. તો આ છે આત્મવિશ્વાસ. બીજું, આપણે આઈસ એક હોકીનો જે મહાન ખેલાડી બોબ મનરો વિશે વાત કરવાની છે. કેનેડિયન આઈસ હોકીમાં સારો પ્લેયર હતો. બીજું કે છે ને યુનોમાં જોડાયો. હવે જો રિટાયર્ડ થઈ ગયો આ વ્યક્તિ, જૂનો ફોટોસ એટલે તમને એવો દેખાય બ્લેક એન્ડ વ્હાઇટ, કારણ કે વાત બહુ જૂની છે, 1987 આજુબાજુની. તો આ યુનોમાં એ જોડાયો ને એટલે એને આફ્રિકાની ઝૂંપડપટ્ટીમાં, મથારે ઝૂંપડપટ્ટીમાં ગયો જોવા હાટો. અને નાના યુવકોના બધા છે ને કપડાં બધા ફાટેલા તૂટેલા, અને આમ ગાભાન દડો ને અહીંથી રમે આમ આડાવડા, અને નહીં કાંઈ ટીશાળ જવાનું, આવું કાંઈ નહીં. તો આને શું જોયું કે આવી પરિસ્થિતિ છે, એટલે મારે આમને છે ને સારા યોગ્ય ભણતા કરવા છે, અને આમને છે ને બધાને શીખવાડવું છે રમતા કઈ રીતના રમાય. અને પછી તો એને છે ને ધીમે ધીમે પ્રયાસ કર્યા. અને પ્રયાસ કેવા કર્યા કે તમારે જો શીખવું હોય ને તો પહેલાં તો આ બધું સ્વસ્થ મેદાન હોવું પડે. એટલે બીજા દિવસે આ કામ કરાવ્યું, ત્રીજા દિવસે કપડામાં સ્વચ્છતા કરાવી નાખી, ચોથા દિવસે નવા દડા લઈ આવ્યો અને કીધું અહીંથી રમો. અને પછી એને દડા પહેલી વખત એમને જોયા કે આલે આવા દડા આવે. અને પછી પ્રયત્ન એવા કર્યા. અને બીજું કે જેને જોડાવવું હોય આ મથારે ગ્રુપમાં, ક્લબમાં, તો એને ફરજિયાત ભણવું પડશે. એટલે ભણવાનું શરૂ કરી દીધું. અને 4 વર્ષ બાદ હવે રિઝલ્ટ શું આવ્યા એના આત્મવિશ્વાસની, કે 4 વર્ષ બાદ 1991ની અંદર કેનેડિયન ફૂટબોલ ટીમમાં તમામ ખેલાડીઓ જે હતા ને એ બધા આ મથારે ફૂટબોલ ઝૂંપડપટ્ટીના હતા. 11 ખેલાડી. તો જો રાતોરાત તો પરિવર્તન નથી આવી ગયું, પણ આત્મવિશ્વાસથી આવી ગયું કે જો પ્રયત્ન કરશું ને તો આગળ વધીશું. આગળ આપણને દેખાય છે નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસ કંપનીના સ્થાપક. એની પત્નીનું નામ છે સુધા મૂર્તિ. આની હિસ્ટ્રી થોડીક જોવી તો જ્યારે તે કોલેજમાં ભણતા હતા કોમ્પ્યુટરમાં બહુ રસ, એટલે છે ને કોમ્પ્યુટરના પણ કાંઈ એટલી ગરીબ પરિસ્થિતિ ને કે કોમ્પ્યુટર કાંઈ ઘરે લાવે નહીં, એટલે એને આ સ્કૂલ કોલેજના કોમ્પ્યુટર વાપરે ને કેટલી 1-2 કલાક નહીં કામ કરવાનું, 20 કલાક સુધી એ કોમ્પ્યુટર ઉપર કામ કરે. હોવાનું ખાવાનું બધું તમારે જોઈ લેવાનું. હવે 20 કલાક સુધી એના કોલેજ કાળ દરમિયાન. હવે એના પત્ની સાથે જે સુધા મૂર્તિ સાથે લગ્ન થયા તો હવે એને કંઈક કરવું હતું કોમ્પ્યુટર બંધ, એટલે એના પત્નીના જે ઘરેણા હતા ને એ ગીરવે મૂકી દીધા કે હાલો તમારે કરવું હોય તો આગળ વધવું હોય તો. અને પછી એને ઇન્ફોસિસ નામની કંપની બનાવી. અને આ અત્યારે હાલના સમયમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર કરનારી કંપની છે. શું કરે છે? સોફ્ટવેર બનાવે છે. કોમ્પ્યુટરની અંદર જે આપણે સોફ્ટવેર વાપરવી ને, જે આપણે છે ને જોઈ શકીએ, અડી ન એકવી, તો એ બધાય સોફ્ટવેર આ ઇન્ફોસિસ નામની કંપની બનાવે છે. તો જો આના ઉપરથી એ ખબર પડે કે જો તમારો ધ્યેય નક્કી હોય તો થઈ શકે. પહેલે ધ્યેય કમ્પ્લીટ જ હતો. આગળ કે નિષ્ફળતાને જ સફળતાની ચાવી બનાવો. તો આમાં તમને ઉદાહરણ વિલ્મા રુડોલ્ફ, USA 23/6/1940 વિલ્મા રુડોલ્ફનો જન્મ થયો. 22 સંતાનો પૈકીનું 20મું સંતાન આ વિલ્મા રુડોલ્ફ, જે તમને અત્યારે દેખાય છે. જન્મ અધૂરા મહિને થયો એટલે પૂરતા પ્રમાણમાં પોષણ ન થયું, અને પોષણ ન થયું ને એના લીધે શું થયું તો ખૂબ નબળાઈ આવી ગઈ. કેવી નબળાઈ? 4 વર્ષની ઉંમરે ઝેરી તાવ, પોલિયો અને ડાબો હાથે લકવો થઈ ગયો પગે. આવી પરિસ્થિતિ કોની? આ વિલ્મા રુડોલ્ફની. ધાતુની પ્લેટ નાખી. મોટી બેન છે ને બાસ્કેટબોલની ખેલાડી હતી, એટલે આને એમ કે છે ને મારે તે બાસ્કેટબોલમાં આગળ વધવું જ છે. એટલે એને પ્રયત્ન શરૂ કર્યા. ધીમે ધીમે 9 વર્ષની ઉંમરે છે ને પ્લેટ કાઢી નાખી. 9 વર્ષ ઉંમર એટલે તમે વિચાર કરો, ચોથું ભણતા હોય ત્યારથી એની આટલો આત્મવિશ્વાસ હતો. અને આપણે 9મું 10મું 12મું ભણતા હોય ને તોય તે આવું આપણે જ કંઈ થાય જ નહીં. આપણે બોલો બીજા સામાન્ય લોકો વિદ્યાર્થી કરતા હોય ને એ કરવામાં આપણને નથી ભી પડે છે, એમાં આપણે આવું નવું ક્યાં જ કરવું? તો આપણી વિચારધારા છે. આગળ હવે એ એના હાઈસ્કૂલમાં સ્ટેટ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. બધા એને છે ને ગાંડી કે જીતશે જ નહીં. અને છેલ્લે આવી ત્યારે ફરી વખત એને પ્રયત્ન કર્યા, નાની નાની દોડમાં ભાગ લે અને છેલ્લા નંબર ઉપર આવે. પણ 1960નો સમય આવ્યો
જે રોમ વિશ્વ ઓલિમ્પિકમાં ભાગ લીધો. અને તમને આશ્ચર્ય થશે કે જેમ જે આની ઉપર જે શું કહેવાય કે આપણે બધાય ત્યાં હસી મજાક ઉડાડતા હતા. અને આ તે વ્યક્તિએ 3 ગોલ્ડ મેડલ જીત્યા. કેટલા? 3 ગોલ્ડ મેડલ. અને બધાયને આશ્ચર્યચકિત કરી નાખ્યા. અને બધાય ત્યારે એક જ સ્વરે બોલ્યા, ફાસ્ટેસ્ટ વુમન ઇન ધ વર્લ્ડ. એટલે દુનિયાની ઝડપામાં ઝડપી સ્ત્રી રહીને તો આનું નામ ખિતાબમાં આવ્યું. ઈની લોકો અમે બદલાઈ ગયા. પણ હતું શું? એની પાસે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. બીજું, થોમસ આલ્વા એડિશન. અત્યારે જો હું તમને દેખાઉં છું લાઇટમાં, તમે બધાને તમે ચહેરા જોઈ શકો છો. કારણ શું છે? લાઇટ, બલ્બ. તો થોમસ આલ્વા એડિશન તે પ્રયત્નો કેટલા કર્યા તમને ખબર છે કે 1000, આમ તો 1000 વખત કહે છે, પણ 1000 વખત કઈ નહીં ખાસ. બીજી વખત એની ભૂલ ન કરે, નવી સુધારતો જાય, નવી સુધારતો. આપણે તો એક દાખલો ગણવાનો હોય ને, એક વખત જવાબ ન આવે ને એટલે હા ન ગણાય, સાહેબને કહી દેવાય કેમ આવે જવાબ. બીજા દિવસે તો આપણે હે ને સાહેબને ન્યા જ આવી, સાહેબ આ દાખલાનો જવાબ ન આવ્યો, એક વખત ગણો. કોઈ 10 વખત દાખલો ગણો, કોઈ ચોપડીમાં જોયું ઉદાહરણ, એક્ઝામ્પલ કે આના જેવું નહીં. તો આને તો કેટલા પ્રયત્નો કર્યા, ત્યારે આપણને આ બલ્બની શોધ થઈ. 5મું, તૈયાર રહો. બી અ પ્રિપેર્ડ. તૈયારી રાખો. બરોબર છે કે તમને કંઈક કરવું છે નવું, તો એ માટે તૈયારી કરશો ને તો કંઈક કરી શકશો. એટલે તૈયાર હંમેશા રહ્યો. આત્મવિશ્વાસમાં તમને કોઈક બોલવાનું કે તો પછી તમે જવાબ તમને આવડવા પડે. પછી જો એમ કહો સાહેબ એ તો મેં 2 દી પહેલાં વાંચ્યું હતું, અત્યારે મને યાદ નથી આવતું, રિવિઝનની જરૂર છે. એટલે સાહેબ પાસે ભણ્યો, પાકું કર્યું, તોય રિવિઝનની જરૂર. તો આ તમે તૈયાર નથી. બીજું કે તૈયારી વિના કોઈ કામ ન કરાય. કોઈ એટલે કોઈ નહીં. અને કરવા જાવ ને તો ઓવર કોન્ફિડન્સ ગણાઈ જાય. શરૂઆતમાં જ વાત કરી, કાંઈ વાંચ્યું જ નથી ને ભાઈ એમ રાખે કે મારે 30 30 માર્ક આવશે, 50 50 આવશે. એટલે ન આવે. અને આવે ને તો સામે વાળો ચેક કરવા વાળો ભગવાનનો અવતાર કહેવાય કે તમને 50 50 આપે. એટલે તમે એવો તો હા ઓવર કોન્ફિડન્સ ન રખાય કે જેના લીધે તમારી નિષ્ફળ તમે થાવ. હવે આમાં એક લખ્યું છે, આ લેક્ચર કેમ બન્યો. પીપીટી તમને મેં અત્યાર સુધી ફોટા દેખાડ્યા, એ બધું ગૂગલની અંદર લીધેલા છે. બીજું કે આના માટે મેં વિભિન્ન પ્રકારના સ્ત્રોતનો ઉપયોગ કર્યો છે. સ્ત્રોતમાં કયા કયા સ્ત્રોત? એક છે યુટ્યુબ જિંદાબાદ, એક છે ગૂગલ, એક છે સંતોના પ્રવચન, એક છે બુક. આવી મેં 7 થી 8 સ્ત્રોત ભેગા કર્યા. જો અત્યારે હું આટલું બોલ્યો તો તમારે એ તો જાણવું પડે ને કે તમે વાતો જ કરી નાખી મોટી મોટી આત્મવિશ્વાસની, પણ તમે શું કર્યું? છેલ્લો જ મુદ્દો છે. તો આની અંદર મેં એટલા પેલા ભેગું કર્યું, કલેક્શન કર્યું. અને એ કલેક્શન પછી પાસ મારે લેપટોપમાં જ કરવું પડે ને, બધું પીપીટી જ બનાવવું પડે ને અલગ અલગ. એટલે મેં એ લખ્યું, પછી પાસ અપલોડ કરવાનું, ડાઉનલોડ ફોટો કરવાનો, પાસ એનો ફોટો આવ્યો છે ને પાછી એ પાસ ત્યાં મૂકવાનો. એ તો સાઈડની વાત, પણ પેલા બધાય ભેગું કરવા માટે હું છેલ્લા 4 થી 5 દિવસથી તૈયારી કરું છું. એટલે તૈયાર તો તમારે રહેવું જ પડશે.